મિત્રો પાછલા વિડીયોમાં તમે જેમ જોયું એમ આપણે નીકળી ગયા હતા દાર્જિલિંગથી પેલિંગ જવા માટે અને રસ્તામાં આપણે એક બર્ડ સેન્ચુરી વિઝિટ કરવાની હતી. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ બર્ડ સેન્ચુરીમાં. બહુ જોરદાર સેન્ચુરી છે અને પહેલાં આપણે અહીંયા એક થીમ બનાવેલી છે બર્ડ પાર્કની આખી. તો તમને ત્યાં અંદર જઈને બતાવું હમણાં. થીમ આખી જોરદાર છે. અહીંયા બધા પક્ષીના બેનર મારેલા છે, અલગ અલગ પક્ષીના કયા પક્ષી કેને શું કહેવાય એ બધા બેનર અહીંયા મારેલા છે પહેલાં થીમ પાર્કમાં એન્ટર થતા જ. તો આ બધા બેનર આ રીતના છે અને જોતા રહ્યો તમે. બધું બહુ સરસ રીતે આયોજન કરેલું છે બર્ડ પાર્કમાં. આ જોઈ લ્યો તમે. હવે અહીંયા આપણે અંદર જાસી એટલે આખી થીમ બનાવેલી છે. પશુ પક્ષીના બધા કટ આઉટ મૂકેલા છે અંદર, એટલે લાઇટિંગ ને એ બધું જોરદાર છે. અલગ અલગ ઝાડવા મૂકેલા છે, અલગ અલગ પક્ષીના માળા મૂકેલા છે. કયા માળા કયા પક્ષીના હોય, કયા ઈંડા કયા પક્ષીના હોય, એ રીતે આખું બધી ગોઠવણ કરીને અહીંયા મૂકેલું છે. આ રીતે છે કાંઈક અહીંયા આખી જંગલનું જ થીમ બનાવેલું છે, એટલે બહુ જોરદાર છે. કોઈ દાર્જિલિંગથી પેલિંગ જતા હોય તો રસ્તામાં આ જગ્યા આવે છે, જરૂર બધા વિઝિટ કરે. આ વિડીયો હું 2 પાર્ટમાં મૂકવાનો છું મિત્રો, કારણ કે એક આ થીમ છે એ જોઈ લ્યો અને બાકી તમને આગળ હજી ઓરિજિનલ બર્ડ પાર્ક ઓરિજિનલ આખું મોટા મોટા પિંજરા મૂકેલા છે. અલગ અલગ પક્ષી તમારી બાજુમાંથી જશે, તમારી સામે ઉડતા હશે. એ રીતના અલગ અલગ પક્ષી અહીંયા ઘણા બધા અલગ અલગ પક્ષી છે જે આપણે કોઈ દી જોયા ન હોય એવા એ મૂકેલા છે. એટલે જોતા રહેજો વિડીયો, મજા આવશે. આ રીતની આખી થીમ છે અહીંયા જુઓ. આ કાચની પેટીની અંદર અલગ અલગ પક્ષીના ઈંડા મૂકેલા છે, પક્ષીના પીછા પણ મૂકેલા છે કે કયું પક્ષી કયું કેના ઈંડા છે કેના પીછા છે એ બધું અહીંયા લખેલું છે વ્યવસ્થિત. આ રીતનું છે કાંઈક અહીંયા. બાકી હવે આગળ તમે જુઓ, નિરાતે ધ્યાનથી સાંભળશો ને આમાં તો તમને પક્ષીના અવાજ આવશે. હવે આપણે અહીંથી ચાલતા ચાલતા બર્ડ પાર્ક સાઈડ જાય છીએ, એટલે તમને પાર્ટ 2માં બર્ડ પાર્ક બતાવું. બહુ સુંદર મજાનું પાર્ક છે આખું, અલગ અલગ પક્ષી પણ બતાવું. તો મિત્રો જોતા રહેજો વિડીયો, ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીએ પાર્ટ 2માં. મહાદેવ હર બધાને.